આ તરફ અરવલ્લીમાં નકલી દૂધનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। યુવરાજસિંહ જાડેજાની આ મુદ્દે પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેઓ કહે છે, ગુજરાતમાં અત્યારે હુમલાની રાજનીતિ છે। સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। બાયડના પૂર્વ એમએલએ પર નકલી દૂધ પર પૂછતા હુમલો પણ કર્યો। અધિકારીઓ દ્વારા તપાસના નામે માત્ર તરકટ રચવામાં આવી રહ્યું છે। અમારી પાસે નકલી દૂધ કૌભાંડના પુરાવા પણ છે। યુવરાજસિંહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતની અંદર હુમલાની રાજનીતિ ચાલી રહી છે। કોઈ પણ બાબત જાહેર હિતમાં ઉજાગર કરવામાં આવે તો તેની પર હુમલો કરવામાં આવી રહ્યો છે। હમણાં થોડા સમય પહેલાં તમે જોયું છે કે ગોંડલની અંદર પણ જે મહિલા આગેવાન છે એમની પર હુમલો કરવામાં આવ્યો। અમે જ્યારે આ દૂધની બાબત ઉજાગર કરી તો ત્યારે અમારી ઉપર વડિયા ખાતે જેતપુરના વડિયા ખાતે હુમલો કરવામાં આવ્યો। ગતરોજ કહી શકાય કે અરવલ્લીના જે ભૂતપૂર્વ ધારાસભ્ય હતા એમને જ્યારે દૂધની મેટર ઉજાગર કરી તો 2 ડિરેક્ટરો દ્વારા એમની પર પણ હુમલો કરવામાં આવ્યો। પણ આ હુમલાની જે રાજનીતિ જે ચાલી રહી છે એમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગીએ છીએ કે આ હુમલાની રાજનીતિ આ ગુજરાતમાં યોગ્ય નથી।